નહોતી છૂટતી ભગવાનની, મહાવીર ભગવાન 66 દિવસ સુધી. ત્યારે એમાં ઇન્દ્રનું સિંહાસન બોલવા માંડ્યું કે આ શું અવધિજ્ઞાન લીધું એ કોઈ ગણતરનો જીવ છે નહીં સભામાં, એટલે વાણી છૂટતી નથી. એટલે બ્રાહ્મણનું રૂપ લઈને ઇન્દ્ર મહારાજ ગયા ગૌતમ પાસે કે તમે તો પ્રખર છો, બધા ધર્મોના જ્ઞાતા છો, મારે તો એક નવ તત્વનું સ્વરૂપ સમજવું છે, એટલા માટે આવ્યો. નવ તત્વ ક્યાંથી વાત લાવ્યો? તો અમારા ગુરુઓ કહે છે કે નવ તત્વ છે જગતમાં. હાથ તારા ગુરુ પાસે, એને ખબર નથી કેમ જવાબ સમોસરમાં કોઈ મૂક્યો અને માન સમજાયું, માનું ગયું કઈ જાણતું. આયા ભાઈ શું કામ કર્યું? શું કામ કર્યું? કાંઈ નથી, કોઈ વસ્તુને તત્વની જાણી નથી. વિકલ્પાત્મક જ્ઞાનમાં એને કાંઈ આત્મા વિશે કોઈ નિર્ણય પણ નતો કર્યો. આની પહેલા જેવા માનસમ આગળ આવ્યા અને તીર્થંકર દ્રવ્યને જોયું અને ત્યાં એકાએક આ બધું પરિણામ થવા યોગ થયા, પરિણામ થયા થવા યોગ થયા, માનસમથી થયા નથી, માલિકના દર્શનથી થયા નથી, આત્માએ પરિણામને પલટાવ્યા નથી.